અમદાવાદમાં જસુદાનગર વિસ્તારમાં નર્મદાબેન દ્વારા કરવામાં આવેલા આત્મવિલોપન અંગેની ઘટનામાં વિપક્ષ દ્વારા દેખાવો કરી મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ભોગ બનનાર પરિવારજનોને વળતર આપવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી તો સ્થાનિક કોર્પોરેટર મૌલિક પટેલ દ્વારા 4 લાખ રૂપિયા લેવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ત્યારે કોર્પોરેટર સામે પણ પગલાં ભરવાની માંગ કરાઈ છે। એસ્ટેટ ખાતામાં જે રીતે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે તે અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી હતી। આ સમગ્ર બાબતે મેયરે જણાવ્યું હતું કે એએમસી દ્વારા આ બાબતની ગંભીર નોંધ લેવામાં આવી છે। જે કોઈ દોષિત છે તેઓની સામે કડક પગલાં ભરવામાં આવશે। 2024માં દુકાનદારને નોટિસ આપવામાં આવી હતી। કોર્પોરેટરને 4 લાખ રૂપિયા આપ્યા હોવા અંગે પણ તપાસ કરવામાં આવશે। આ આઘાતજનક ઘટનાને પ્રત્યે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે તથા યોગ્ય પગલાં લેવા તંત્રને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। જે કોઈના દ્વારા જે આ ઘટનામાં કસૂરવાર છે, દોષિત છે, એમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે। કોઈને છોડવામાં આવે નહીં અને બેનને ન્યાય મળે એવો સંપૂર્ણ રૂપથી પ્રયત્ન કરવામાં આવશે।